નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 3 ને પ્રથમ ભાષા ગુજરાતી કલસોર એનો પાઠ બીજો પોટલા ટપકે ટપ. એ પાઠની અંદર શરૂઆતમાં આપણે પેલા પંખી ને કાવ્યો અને પેલા પંખીને જોઈ મને થાય કાવ્યો અને વાદળની ગમત આ જોઈ ગયા હતા. હવે આજે આ પ્રશ્નોત્તર પણ આપણે આના આગળના વિડીયોમાં જોયા છે. એ વિડીયો તમે ના જોયા હોય તો હજી તમે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટાર પરબતમાં જઈ અને પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો. આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ સાથે રહેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિડીયો ગમે તો લાઈક, તમારા મિત્રો સુધી શેર અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. આજે આપણે ભણીશું પાઠ બીજો પોટલા ટપકે ટપ. એમાં આપણે પેલા પંખીને જોઈ મને જાય ગીતડું જોયું, પછી વાદળની ગમત જોઈ અને તેના પ્રશ્નોત્તર જોયા. હવે આજે કાવ્ય જોઈશું. સુંદર મજાનું કાવ્ય છે, ગાઈ શકાય એવું કાવ્ય છે. તમે પણ મારી સાથે ગાવાનો પ્રયત્ન કરજો અને ગાતા ન આવડે તો શીખી અને પછી ગાજો. એક બે વખત તમે સાંભળશો એટલે તમે ચોક્કસ ગાઈ શકશો. રીમ જીમ વરસે ફોરા ધરતી પર તો આવ્યા છે. રીમ જીમ વરસે ફોરા ધરતી પર તો આવ્યા છે. કોણ આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. સાવટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું. સાવટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશે જાશે જી. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશે જાશે જી. જળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. જળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. અલક મલક થી આવી પાછું અલક મલક તું જાવે છે. અલક મલક થી આવી પાછું અલક મલક તું જાવે છે. રેમ જીમ વરસે ફોરા ધરતી પર તો આવ્યા છે. આ ફોરાના પગમાં ઝાંઝર, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. ખૂબ સરસ કાવ્ય છે. રેમઝેમ કરતા વરસાદના જે ફોરા એટલે છાંટા તે ધરતી ઉપર આવ્યા છે. કવિ કલ્પના કરે છે કે આ ફોરા છે એના પગમાં ઝાંઝર કોને પહેર્યા. જ્યારે વરસાદ વરસે ત્યારે તેનો અવાજ, જે છાંટાનો અવાજ હોય એ ખૂબ સુંદર આવતો હોય, જાણે કોઈ ઝાંઝર વાગી રહ્યા હોય. કવિ કહે છે, મને એવું થાય છે કે દોડી દોડી અને આંગણામાં જાઉં અને આ જે સાવ ટબુકલા નાનકડા જે સુંદર મજાના ફોરા છે એને મારા ખોબામાં ભરી લઉં, મારા ખોબામાં લઈ આવું. કે દેશથી આ ફોરા આવે છે અને કે દેશે જાશે એવું પૂછી રહ્યા છે કવિ. જળહળ એટલે આપણે ઝગમગ ને કઈ એ રીતનું કે પ્રકાશ વધઘટ થતો એ સૂરજના તેજથી જળહળ થાય છે, ચમકી રહ્યા છે. અને જાણે મંદ હાસ્ય મરક મરક મરકાશે, મંદ હાસ્ય કરી રહ્યા એવું લાગે છે. કવિ પૂછે છે કે કોણે તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. તને કોણે મોકલ્યા અને કોણ તને બોલાવે છે. અલગ મલક એટલે અલગ અલગ દેશથી આવી અને પાછા અમે અલગ અલગ દેશ જાવે છે. આ રીતનું સુંદર. અને આ કવિતાના આપણા કવિ છે કાંતિ કડિયા.
હવે આગળ વાંચવાનું છે આપણે. આગળની આપણી પ્રવૃત્તિ છે મોટેથી વાંચો. તો ફોરા છે, ફોરા વિશેના 2 વાક્ય, ફોરા શબ્દનો વાક્યમાં પ્રયોગ કરેલો છે. 2 વાક્ય આપેલા છે. થોડાક ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા. બીજું વાક્ય છે નાનકડો કીકુ ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે પાછા વરસાદના ફોરા ઝીલ્યા. બીજું છે ટબુકલા. એમાં ટબુકલા શબ્દના 2 વાક્ય આપેલા છે, તે આપણે જોઈએ. પહેલું વાક્ય છે ટબુકલા છોકરા વરસાદમાં દોડાદોડી કરતા હતા. બીજું વાક્ય છે 6 મહિનાનો બકોડો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. આગળ જોઈએ વાતચીતની અંદર આપણે જોઈએ. એમાં પહેલું છે આ ગીતની કઈ 2 પંક્તિ તમને ખૂબ ગમી. જે પણ પંક્તિ તમને ગમી હોય એ તમારે લખવાની છે અહીં આ ગીતમાંથી. જે બીજો પ્રશ્ન છે વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો. તમે વરસાદને શું કહો. તમારો વિચારો જણાવવાના છે વરસાદને જે કહો તે. ત્રીજો પ્રશ્ન છે વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો. વરસાદ આવે ત્યારે તમે શું કરો. બધા વ્યક્તિ અલગ અલગ એક્ટિવિટી કરતા હોય. ખેડૂત હોય તો પોતે વાવણી વાવતા હોય. છોકરા હોય તો એને વરસાદમાં નાહવા દોડી જાય. ઝરણા, નદી, નાળામાં જે ઝરણા હોય તેની અંદર નાહવા માટે જતા હોય છે. પરંતુ તમે શું કરો છો એ તમારે જણાવવાનું છે. આપણો ચોથો પ્રશ્ન છે જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો. તમારે કલ્પના કરવાની છે કે વરસાદના જે ફોરા છે એ પોતાની પીઠ ઉપર બેસાડી અને તમને ક્યાંય લઈ જાય તો તમે કઈ જગ્યાએ જશો એ તમારે જણાવવાનું છે. 5મો પ્રશ્ન આપણો છે વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે એ તમારે બતાવવાનું છે. જો પતરા પર પડતો હોય તો તડતડ અવાજ આવે. પાણીમાં પડે તો ટપટપ અવાજ આવે. અને ધરતી પર પડે છે છમછમ ઝાંઝર વાગતો એવો અવાજ આવે. ઝાડ ઉપર કે પડતા હોય તો તમારે જણાવવાનું છે. હવે આગળની એક્ટિવિટી જોઈએ. સાચા વાક્યની સામે તમારે વાદળ દોરવાનું છે અને ખોટા વાક્યની સામે વરસતું વાદળ દોરવાનું છે. તો પેલું વાક્ય છે વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે. વાક્ય સાચું છે એટલે આપણે અહીં વાદળ દોરશું. બીજું વાક્ય છે વરસાદના ફોરા નાના નાના છે. તો તે પણ સાચી વાત છે કે તેની સામે પણ સાચું વાક્ય છે એટલે વાદળ દોરશું ખાનામાં. ત્રીજું વાક્ય છે નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે. તો આ વાક્ય ખોટું થશે કારણ કે ઝળહળ ઝળહળ કરતા આવતા નથી પણ ઝરમર ઝરમર રીમઝીમ કરતા આવે છે. એટલે અહીંયા આપણે વરસતું વાદળ દોરશું. ચોથું વાક્ય છે ટીપા દોડી દોડીને આવે છે. તો દોડી દોડીને પણ નથી આવતા. આ પણ વાક્ય ખોટું છે એટલે વરસતું વાદળ દોરવાનું છે તે આપણે ખાનામાં. 5મું વાક્ય છે વરસાદના ફોરા હસતા હસતા આવે છે. તો તે વાક્ય સાચું છે તો ત્યાં આપણે વાદળ દોરશું. હવે અહીં 2 કાવ્યોની પંક્તિ આપેલી છે. મોટેથી ગાઓ. આ તમારે મોટેથી ગાવાની છે. પંક્તિનું જીલગાન કરાવો એટલે તમારે તમારા મિત્ર હોય એને પણ સાથે પાછળ ગાવા માટે કહેવાનું છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું. સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું. એ રીતનું તમે ગાન કરી શકો છો. ગાવાની છે. તે પછીની એક્ટિવિટી છે અભિનય કરો. વિદ્યાર્થીઓને અત્યારે એક્ટિવિટી છે તો જોઈએ. સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે. તમારા વિચારો અમુક તમારે દર્શાવવાના છે જરૂરથી. વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે તે તમારે જણાવવાનું છે. બંનેમાંથી ક્યારે ક્યારે ફોરા હસે છે એવું લાગે છે તો હવે તમે પણ ફોરા જેવું હશો ને. તમારે ફોરા જેવું હશે છે તેવું હાસ્ય કરવાનું છે. આગળની એક્ટિવિટી આપણે જોઈએ.
સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોઢેથી બોલો. આપણે અહીં થોડા શબ્દો લખેલા છે ભાઈ. પેલું છે અલક મલક, પછી રીમઝીમ, દોડા દોડી, મરક મરક, પકડા પકડી, ખડખડ, ગડગડાટ, ઝાંઝરિયા ને ઝળહળ. આ રીતે આપણે શબ્દ લખશું. હવે તે સિવાયના શબ્દ અહીંયા નીચે સાથે બોલો. આ શબ્દ આપણે સાથે બોલવાના છે. ટગર ટગર, રીમઝીમ, ઝરમર ઝરમર, લગર વગર, જળહળ જળહળ, ઉલટ સુલટ, મરક મરક, કલબલ કલબલ, ઉથલ પાથલ. આ રીતના શબ્દો જોડ્યા હોય એ આપણે લખવાના છે. ત્યાર પછીની આપણે એક્ટિવિટી જોઈએ. એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં તમારે વધુ ખાનામાં લખવાનું છે. તો વાક્ય પહેલા આપણે જોઈએ. પેલું વાક્ય છે મેં તળાવમાં 4 બતક જોયા. 4 એટલે એક કરતા વધુ, તો અહીંયા વધુ આપણે લખશું ખાનામાં. બીજું વાક્ય છે વાંદરાને કેળા ભાવે છે. તો વાંદરો હોય તો એક થાય, વાંદરા એટલે એક કરતા વધારે, તો અહીંયા આપણે વધારે લખશું ખાનામાં. ત્રીજું વાક્ય છે પાણીમાં બતક તરતું જોયું. તો બતકો નથી, બતક છે એટલે એક લખશું. બીજું છે ઝાડ પર વાંદરો બેઠો છે. એક જ વાંદરાની વાત છે, તો ત્યાં આપણે એક લખશું. પાંચમું છે ગામડામાં ઘણા ઢોર હોય છે. તો ત્યાં આપણે વધુ લખશું. ઘણા એટલે એક કરતા વધારે, એટલે ખાનામાં વધુ લખશું. 18મું છે જુઓ, વાંચો અને સરખાવો. એક કાગડો બેઠો છે. બીજું વાક્ય આપેલું છે 4 કાગડા ઉડે છે. ઉદાહરણ, એક કાગડો. એક કરતા વધુ હોય તો તેને આપણે કાગડા કહીએ. એક વચન અને તેના બહુવચન શબ્દનું આપેલું છે કાગડો અને કાગડાઓ. એ જ રીતનું આપણે અહીં ફોટો જોઈ અને દરેક ફોટોની અંદર જે એક વચન બહુવચન શબ્દ આપેલા છે તે લખવાના છે. અહીં આપણે જે આપેલું છે જગ્યા. તો આ ટોપલીમાં એક ઈંડું છે, તો અહીં આપણે એક ઈંડું લખશું. માળામાં 3 ઈંડા છે, તો ઈંડા લખશું. એક કરતા વધારે હોય તો તેને આપણે બહુવચનમાં એક કરતા વધારે હોય તો ઈંડા કહેશું, એક હોય તો ઈંડું કહેવાનું. ત્યાર પછી છોકરીના હાથમાં ભમરડો છે. ભમરડો એક વચન શબ્દ છે એટલે ભમરડો. દુકાનમાં ભમરડા છે એટલે ભમરડાનું ભમરડો છે એનું બહુવચન થશે ભમરડા. ચોથું વાક્ય છે એક ફુગ્ગો ઉડી ગયો. ફુગ્ગો એટલે એક વચન. 2 ફુગ્ગા રહી ગયા. ફુગ્ગા એટલે બહુવચન. એ રીતના શબ્દો આપણે લખવાના છે. હવે સાચા વાક્યની સામે તમારે ખરાની નિશાની કરવાની છે. અહીં આપણે 2 માટલા આપેલા છે. અહીં 2 માટલું છે તે વાક્ય ખોટું છે, પરંતુ અહીં 2 માટલા છે તે વાક્ય સાચું થશે. અહીં ફોટોમાં આપણે 3 ચકલી જોવા મળે છે. ત્યાં 3 ચકલીઓ છે, તો તે પેલું વાક્ય આપણું સાચું થશે એટલે અહીં રાઈટ કરશું. બીજું વાક્ય ત્યાં 3 ચકલી છે, ચકલી નહીં પણ ચકલીઓ એક કરતા વધારે છે, એ રીતનું આપણે સાચું કરશું. અહીં ફોટામાં વાંદરા આપેલા છે. 4 વાંદરા આપણે જોવા મળે છે. 4 વાંદરા છે, તો પેલું વાક્ય આપણું બહુવચન શબ્દ મૂકેલો છે એટલે સાચું થશે. એટલે 4 વાંદરું છે એ ખોટું થશે. એક હોય તો વાંદરું કહેવાય અથવા વાંદરો કહેવાય. અહીં આપણે કોઈ પણ ફોટો આપેલો નથી, પરંતુ આપણે વાક્ય જોઈ અને સાચું અને ખોટું જણાવવાનું છે. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપી. તો પુસ્તકો નહીં પણ પુસ્તક આવશે, એટલે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું, તે વાક્ય સાચું થશે. મેં તળાવમાં બતક જોયા, તે વાક્ય ખોટું થશે. મેં તળાવમાં બતક જોયું, તે વાક્ય આપણું સાચું થશે. હવે અહીં એક વાર્તા છે તે આપણે જોઈશું. વાર્તા વાંચો. વાર્તા વાંચવાની છે. સુજન અને પૃથ્વી 2 પાકા ભાઈબંધ જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે.
આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એ પછીનું પૃથ્યોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બની. પહેલો વારો સૃજનનો આવ્યો. સૃજને કહ્યું, એક મોટી નદી હતી. પ્રદ્યોતે કહ્યું, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. એક વિશાળ વડલો પણ હતો. સૃજને કહ્યું, વડલાની તો વડવાઈઓ હોય ને, એના હિંચકા ખાવાની મજા પડે. પ્રદ્યોતે કહ્યું, અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. સૃજને કહ્યું, આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે. પ્રદ્યોતે કહ્યું, વડલાની નીચેના દરમાં એક વાતોડિયાળ કીડી રહેતી હતી. તેની બાજુના દરમાં મંકોડો પણ રહેતો હતો. સૃજને કહ્યું, એ કીડી અને મંકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરે. પ્રદ્યોતે કહ્યું, કાબર આકાશની વાતો કરે ને કીડી મંકોડો દરની વાતો કરે. સૃજને કહ્યું, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો. આ નદીમાં તો પૂર આવ્યું. પ્રદ્યોતે કહ્યું, એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. સૃજને કહ્યું, કાબરો કલબલાટ કરતી માંડી નદીઓ છલકાવા લાગી. એવામાં ત્યાં સર કરતો મગર આવ્યો. એણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. પ્રદ્યોતે કહ્યું, પછી તો કીડી મંકોડાએ અન્ય કીડીઓ અને મંકોડાને બોલાવ્યા. સૃજને કહ્યું, એટલું જ નહીં, કાનખજૂર અને વીંછીઓ પણ આવ્યા. પ્રદ્યોતે કહ્યું, બધા મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જોઈએ ને અચરજ પામે. આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય જોયું ન હતું. સૃજને કહ્યું, અને મગરની પીઠ પર સવારી કરનાર જંતુઓને તો જે મજા પડી છે કે ના પૂછો વાત. આ રીતની આપણી વાર્તા છે. હવે આગળનો એક્ટિવિટી જોઈએ. તો આગળની એક્ટિવિટીમાં વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતા વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો. આ શબ્દો નીચે લખો. અહીં આપણે શબ્દ લખવાનો છે. વાર્તાની અંદર જે પણ શબ્દોમાં લીટી દોરેલી છે તે શબ્દ અહીં લખવાના છે. એકવચન અને બહુવચન બંને શબ્દ આપણે લખવાના છે. અહીં એકવચન આપેલા છે અને એક કરતા વધુ બહુવચન શબ્દો આપેલા છે. વાક્ય છે તો તેનું થશે વાક્યો. વૃક્ષ છે તો તેનું બહુવચન થશે વૃક્ષો. કાનખજૂરો છે તો તેનું બહુવચન થશે કાનખજૂરા. પછી ઝાડ છે તો તેનું બહુવચન થશે ઝાડો. કાબર છે તો તેનું બહુવચન થશે કાબરો. અને વીછી છે તો એનું બહુવચન શબ્દ છે વીછીઓ. હવે અહીં આપણે અક્ષર આપેલા છે આપણી આગળની એક્ટિવિટીમાં. એની પહેલા ચાલો ગાઈએ ગીતડું, પહેલા પંખીને જોઈ મને થાય. એ ગીત તમારે અહીં ગાવાનું છે. હવે લખો. અહીં જે અક્ષર આપેલા છે તે તમારે અહીં મેં જે રીતના ટપકા જોડી ને દ્ય લખ્યો છે એ રીતનો તમારે દ્ય લખતા શીખવાનો છે ને આ બધા જ દ્ય તમારે પૂર્ણ કરવાના છે. આગળ શ્રુ લખેલો છે તો એ પણ અહીં જે રીતના મેં ટપકા જોડી અને શ્રુ લખેલો છે એ જ રીતના તમારે બાકીની આખી લાઈન છે એ શ્રુ લખતા શીખવાની છે. અને નીચે આપેલા બધા જ શ્રુ તમારે તમારી બુકમાં લખવાના છે. પછી આપેલો છે દ્ર. તો દ્ર છે એ મેં અહીં એક બે એક્ઝામ્પલ તમને આપેલા છે. એ ટપકા જોડી અને દ્ર તમારે બનાવવાનો છે. દ્ર બનાવતા તમે શીખી જાઓ એટલે નીચેના જે બધા જ દ્ર આપેલા છે એ પણ તમારે ટપકા જોડી અને કરવાના છે. હવે આગળની એક્ટિવિટી જોઈએ ત્યાર પછી આપણે તો આ વાર્તામાંથી જે શબ્દમાં દ્ય, દ્ર અને શ્રુ આવતો હોય એ શોધીને નીચે લખો. તો એમાં સૃજન છે જેમાં શ્રુ આવે છે, પ્રદ્યોત અને દ્રશ્ય આ આપણા શબ્દો છે. આ શબ્દો વાંચો અને લખો. ત્યાર પછીની એક્ટિવિટી તો અહીં આપેલો છે વિદ્યા. તો આપણે લખીશું વિદ્યા શબ્દ લખશું.
વાંચતા જવાના છે અને લખતા જવાના છે. પછી ઉદ્યત, સૃજન, સૃષ્ટિ, વિદ્યાર્થી, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ, વિદ્યુત, દ્રષ્ટિ ક્ષેત્ર, દ્રશ્ય, દ્રઢતા, દ્રષ્ટિહીન, ઉદ્યમ, દ્રષ્ટાંત, સૃષ્ટિ વિજ્ઞાન. આ બધા જ શબ્દો તમારે વાંચવાના છે અને બાજુમાં આપેલા ખાનાની અંદર લખવાના છે. હવે અહીં થોડાક રમૂજી ટૂચકા આપેલા છે 2, તે આપણે જોઈએ. હસો. રિંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધું પહેર્યો એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ. રિંકુએ ગભરાઈને બૂમ પાડી, મમ્મી, મારા પગ આડાઅવળા થઈ ગયા છે. મમ્મીએ કહ્યું, બેટા મોહન, તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો? બા, હું બીજા પગ ક્યાંથી લાવું? એના બાએ એને પગ ધોવાનું કીધું હતું, પરંતુ એ ગંદા પગ લઈને પોતાના બેડ ઉપર સૂઈ ગયો. દહીં, એક ગીત આપેલું છે જે આપણે ગાઈએ. દહીં દેને પાંખ મને તારી, ઓ પંખીડા, દહીં દેને પાંખ મને તારે, મારે જોવી છે આભની અટારી, ઓ પંખીડા, દહીં દેને પાંખ મને તારી. વૃક્ષોની ડાળ પર ઝૂલી ઝૂલીને મારે ગાવા છે મધ મીઠા ગીત. વૃક્ષની ડાળ પર ઝૂલી ઝૂલીને મારે ગાવા છે મધ મીઠા ગીત. વાગને બગીચામાં ઉડતા રે ઘૂમતા કરવી છે ફૂલડા સુપ્રીત. વાગને બગીચામાં ઉડતા ને ઘૂમતા કરવી છે ફૂલડા સુપ્રીત. ચાંદાને સૂરજને તારાના જળહળતા, ચાંદાને સૂરજ તારાના જળહળતા, જોવાશે રૂપ માર ધારી ધારી, દઈ દેને પાંખ મને તારી, ઓ પંખીડા, દઈ દેને પાંખ મને તારી. સુંદર મજાનું ગીત છે. હવે આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી તમે જરૂરથી જણાવજો. પૂરો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એ પણ જોઈ શકે. અને હજુ સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટાર વિથ પરબત સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે રહેલું બેલ આઇકન દબાવી દેજો જેથી આપણા નવા આવનારા એજ્યુકેશન વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ફરી આપણે મળીશું નેક્સ્ટ શૈક્ષણિક વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો આવજો. દરરોજ કંઈક સારું અને નવું શીખતા રહ્યો. કરત કરત અભ્યાસ જડમતી હો જાત સુજાન. અભ્યાસ કરતા રહેશો એટલે તમે ચોક્કસ હોશિયાર બની જશો. ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને બાય બાય.